રોહિત, અમે તને જ યાદ કરતા હતા. તું અને વૈશાલી, તમે બંને નાનપણથી એક સાથે મોટા થયા છો. જો દીકરા, અમે તમને બંનેને લગ્નના બંધનમાં બાંધવા માંગીએ છીએ. પણ ડેડી, મને વૈશાલી સાથેનું લગ્ન મંજૂર નથી. દીકરા, અમે નાનપણથી સાથે મોટા થયા હોય, એ તમારા ભાગીદારની પુત્રી હોય, એટલે મારી જીવન સંગીની તરીકે પણ લાયક હોય એવું નથી. નાનપણથી સાથે મોટા થયા હોય, ભાગીદારની પુત્રી હોય, આપણે બધું ભૂલી જઈએ. છતાંય વૈશાલી તારા જેટલી જ એજ્યુકેટેડ, સુંદર અને સંસ્કારી છે. શું શું ખોટ છે મારી દીકરીમાં? વૈશાલીમાં કશી ખોટ છે હું ક્યાં કહું છું, પણ મારા મનમાં ક્યારેય વૈશાલીની છબી આવીને વસી જ નથી. અરે ચાંદની રાતમાં વૈશાલી મારી સાથે હોય તોય મારા હૃદયના ધબકારા ક્યારેય વધ્યા નથી. રોહિત, પોતાના પાસે હોય એની કિંમત ક્યારેય પોતાને સમજાતી નથી. પારકા પાટું મારે ત્યારે જ પોતાનાની કિંમત સમજાય છે. વૈશાલી જેવી સારી છોકરી મૂકીને તું ગમે તેટલો આકાશમાં ઉડવા માંગતો હોય, પણ જ્યારે ધૂળમાં પડીશ ત્યારે ઊભા થવાના કે ચાલવાના હોશ નહીં રહે. ડેડે, આપ બળે મારામાં આકાશના તારા તોડવાની તાકાત છે. હા, એક પિતા તરીકે તે મારું અપમાન કર્યું છે. મેં તમારું અપમાન કર્યું છે? હા, રાત દિવસ પૈસાની પાછળ દોડીને તમે તમારા એકના એક દીકરાની મમતાનું અપમાન કર્યું છે. એનું શું? અરે પૂછો તમારા પૈસાના પથ્થરથી મળેલા હૈયાને, એમાંથી ક્યારેય દીકરા પ્રત્યે ઝરણું વયું છે ખરું? અરે બાળપણમાં મરેલી માના પ્રેમનો ખાલીપો ભરવા પિતા તરીકે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? અને હવે તમે મને તમારા ભાગીદારની સાથે તમારી પ્રોપર્ટીની જેમ વેચવા બેઠા છો. માફ કરજો બાપુ, મારાથી વૈશાલી સાથે લગ્ન નહીં થાય. ડેડી, મને લાગે છે કે સતત હોસ્ટેલમાં રહીને એનું મગજ ચસકી ગયું છે. હા બેટા, આ ગાડીને પાટે તો લાવી જ પડશે. ચાલ ચાલ. કનૈયા, રોહિત તારી સાથે બહુ હળે મળે છે. એ કોઈ કારણ વિના મારી વાત આવી રીતે ન ઉઠાવે. કદાચ કોઈ છોકરીને ફસાવ્યો હોય તો બરાબર એનું ધ્યાન રાખજે. ભાભી, રાધા હવે સમજાવટથી માને એમ નથી, એટલે એને વશ કરવા મેં એક બીજો માર્ગ શોધી કાઢ્યો છે. કયો માર્ગ? આ પડીકી હા? એક સાધુડાએ મન દીધી છે. ગમે એમ કરીને ફોસલાવીને પણ આ પડીકી તું રાધાને ખવડાવી દે છે, અને પછી હું એની આરે 4 ફેરા ફરી લઈશ. અને ભાનમાં આવી પહેલા તો મારું કામ પતી ગયું હશે. કેમ ભાઈ, ક્યાંના શું વિચાર કરો છો? રૂપા, નાના શેઠે આજ બહુ જ ખોટું કર્યું. હું એના જ વિચારમાં હતો. ખોટું કર્યું એટલે? મોટા શેઠે નાના શેઠ આગળ આપણા ભોગીલાલ શેઠની દીકરી વૈશાલી સાથે લગ્નની વાત મૂકી, તો નાના શેઠે મોટા શેઠનું અપમાન કરી દીધું અને સાફ કહી દીધું કે હું વૈશાલી સાથે લગ્ન કરવા નથી માંગતો. કદાચ નાના શેઠ કોઈ બીજી છોકરીના પ્રેમમાં હોય તો ના પણ પાડી દે, એમાં કઈ મોટી વાત છે? તું શું કામ નાના શેઠનું ખોટું ઉપરાણું લે છે? અરે બાપની ઈચ્છાનો, બાપની લાગણીનો, અરે બાપના માન અપમાનનો જરાય વિચાર નહીં કરવાનો. અરે બાપ શું દીકરાનો દુશ્મન હોય છે કે બાપ દીકરા માટે સારું ના વિચારે? મને તો લાગે છે કે નક્કી કોઈ છોકરીએ નાના શેઠને પૈસા માટે ફસાવ્યા છે. પણ એ છોકરી જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો કરીને શેઠને છોડીને જતી રહેશે ને, ત્યારે અમને ખબર પડશે. એ માં, બેન છે ને આવા ખાલીખમ ઘરમાં ફસાઈ ગઈ ને, ઈ જોઈને મારો જીવ બળે છે. અને હું આ ઘરમાં ઝારના રોટલા ખાઈ ખાઈને ગળે આવી ગયો છું. હવેલીની હિંડોળા ખાતે હેઈને ઝૂલવાનું મળે હે, એવો કોઈ તું રસ્તો કાઢતી હોય ને તો હું તને મદદ કરવા તૈયાર છું. હા, આ પડીકી જુએ છે? જોઉં છું ને. તો સાંભળ. સંભળાવો. ઓહો, અરે માં,
તો હવેલી આપણા હાથમાં આવી જ સમજ. અને પછી હું હેઈને જમીનદારનો સાળો, મારાય કેટલાય માગા આવશે. પણ માં, તું એક કામ કર. આ તું જાજા દિવસે આવી છો ને, એટલે તું પ્રસાદ આપવા જઈશ ને તો કોઈને શંકા પડે. હા અને મારી થાય છે ગાંડામાં ગણતરી. હું પ્રસાદ આપું તો બધા લઈ લે, ખાઈ લે, કોઈને શંકા પડે જ નહીં. માટે લાવ પડી કે મારા હાથમાં. પણ તું કઈ ઊંધું ચત્તું કરી બેસીસ તો? કાંઈ ઊંધું ચતું નહીં કરું. જે કરીશ તે સીધું જ કરીશ. હમણાં જ બેસી જાઉં છું પૂજામાં, ને ત્યાં સુધી આ મીઠી શેરડી ખા. હા, જય બજરંગ બલી. હવે આ ઘેલો પણ બરાબર હવેલીમાં આવવા ઘેલો થયો છે. અરે દુર્ગા, તું? અરે વાહ, આજ તો કઈ અમારા આંગણામાં સૂરજ ઉગ્યો કે હું? આ મોટા માણસ એમની હવેલી મેલી અને આમ જેવા ગરીબ માણસના ઘરમાં બસ આવતાની હારે તીર છોડવા લાગી ગઈ તું. હા, અરે ક્યારની આવીને એમને એમ બેઠી છું. પાણી આપ, ચા મૂક, ખબર અંતર પૂછ. માં, હું તમારા માટે ચા મૂકી દઉં. અરે ના ના દીકરી, રહેવા દે. તને જો મળું, બે વાતો કરું ને મારું હૈયું ધરાઈ જાય હો. ચાની જરૂર જ ન રહે. આવ, બેસ બેસ દીકરી, બેસ. વાહ વાહ વાહ, શું પ્રસાદ બન્યો છે. લે માં, બજરંગ બલીનો પ્રસાદ. અરે બેટા, પેલા તું ખાઈ લે. હાથમાં નહીં, મોઢામાં જ લે. લે લે તો તારે લે લે. આ ખાવા જેવો છે, તારે તો ખાસ ખાવા જેવો છે. ખાયા જ કર. બજરંગ બલીનો છે, ના પાડમાં. હા હા, લ્યો કંકુમાસી, તમે પ્રસાદ લ્યો. હા, લે રાધાબેન, લે. હા, અરે દુર્ગા, આ તારા ઘેલાએ તો અમારા હંધાય દુઃખ ભૂલાવી દીધા છે. અરે આ મારો ઘેલો છે ને, એ જો ઘેલા પણ છોડી દે ને તો બોલ બોલાવે બૂબ પાડી દેવો છે. રાજા, માં, તને શું થયું? ચાલ અંદર લઈ જાઉં. ચાલ માં. અરે એને અંદર લઈ જવાની જરૂર નથી. આને તો ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર છે. ભાઈ, હા, તું એની દયા ખમા બેન. તને ખબર નથી, તને આપવા માટે રાયમલે એને ઘેનની દવા આપી હતી. ઈ મેં એને આ પ્રસાદમાં ખવડાવી દીધી છે. હા. શું? દુર્ગા, દુર્ગા, આ શું કર્યું તે? અરે આવી ફૂલ જેવી દીકરી હારે આવું છળકપટ? ઘેલા ઘેલા, હું તને જો અરે તું મને જોઈ લેવાની હતી. અરે નીકળ બહાર, જા હવેલી ભેગી થા. પૈસાની ભૂખી ભિખારણ ક્યારેય આવતી નહીં મારી નજર સામે. રૂપા 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 રૂપા, હે રૂપા, જો તારા માટે કેટલી સરસ ઓઢણી લાવ્યો છું. આ પહેરીને તું ગરબે રમીશ ને તો ખૂબ જ સુંદર લાગીશ. હા, એ બોલતી કેમ નથી રૂપા? અને તારી આંખમાં આંસુ? શું થયું તને? આજે હું તમને એટલું કહેવા આવી છું કે હવે આપણે એકબીજાને ભૂલી જઈએ તો સારું. રૂપા, રૂપા, આવું કેમ બોલે છે? તને કઈ કીધું? તું આમ શું થયું તને? મને જવાબ આપ રૂપા. ક્યાં તમારું આભે અડધું કુટુંબ અને ક્યાં રસ્તે રઝળતા મેં ગોવાર્યા. મારો ભાઈ બિચારો બેનના લગ્ન કરવા છે, બેનના લગ્ન કરવા છે એમ કહી ત્યાં નોકરી કરી પરસેવો પાડે. કાલ સવારે એને ખબર પડશે તો એને કેટલો આઘાત લાગશે. સૌ કોઈ તો એવું જ કહેશે કે મેં તમને પૈસા હારું ફસાવ્યા. રૂપા, જો હું પૈસાદાર છું, એ મારો વાંક ગુણતો હોય તો હું મારા ડેડીનો બંગલો, નોકર, ચાકર બધું છોડી દઈશ. તારો ભાઈ તારા લગ્ન કરવાના સપના સાથે શહેરમાં આવ્યો છે ને, તો હું તારી સાથે લગ્ન જોડાઈશ અને તારા ભાઈનું સપનું પૂરું થશે. રોહિત, તમારા બાપુ આપણા લગ્નની ક્યારેય હા નહીં પાડે. આપણા બેના હૈયાની હા પછી મને દુનિયાની નાની કોઈ પરવા નથી. તને તને મારા પર વિશ્વાસ છે ને? આપણા પ્રેમ પર ભરોસો છે ને? હા રોહિત, રૂપા,